નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો સુરત જિલ્લાના માંડવી તાલુકામાં આવેલા આમલી ડેમના એક યુવક ડૂબી જતા મોત થઈ ગયું છે। ગત સાંજે ડેમ નજીક 4 મિત્રો નાહવા પડ્યા હતા, જે પૈકી એક યુવક ડૂબી જતા આજે તેનો મૃતદેહ મળી આવ્યો હતો। મળતી વિગતો અનુસાર સુરત જિલ્લામાં એક બાજુ ધોધમાર વરસાદ છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે, ત્યારે તંત્ર દ્વારા ડેમ પ્રભાવિત વિસ્તારો નહીં જવાની અપીલ કરાઈ છતાં લોકો સમજતા નથી। એક ઘટના બની હતી સુરત જિલ્લાના માંડવી તાલુકાના માંડવીના આમલી ડેમ ખાતે ગત રોજ ઉમરપાડા તાલુકાના 4 મિત્રો નાહવા આવ્યા હતા। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં 25 વર્ષીય અજય રાજેન્દ્રભાઈ વસાવા નામનો યુવક ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતા ડૂબી ગયો હતો, જેથી ફાયર ટીમે શોધખોળ શરૂ કરી હતી। ગત રોજ ડેમમાં ડૂબેલ યુવકને આજે પણ શોધખોળ કરવામાં આવી હતી। ભારે જહેમત બાદ માંડવી ફાયર દ્વારા ડૂબેલા યુવકને અજય વસાવાનો મૃતદેહ શોધી કાઢ્યો હતો। જી હા મિત્રો, તો બીજી એક ઘટના ભાવનગર જિલ્લાના સિહોરના ટાણા ગામે અગિયાળી રોડ પર આવેલા તળાવમાં સંજય સોલંકી નામનો યુવક નાહવા જતા પાણીમાં ડૂબી ગયો હતો, જે અંગેની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ યુવકના મૃતદેહની શોધખોળ શરૂ કરી હતી। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં।